નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। ગરબાડાના અબડોલ ગામે ગ્રામસભામાં ઐતિહાસિક સંકલ્પ તલાટીકમ મંત્રીએ ગ્રામજનોને બાળ લગ્ન સંપૂર્ણપણે અટકાવવાની પ્રતિજ્ઞા લેવડાવી। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા હેઠળ આવતા અબલોડ ગામ ખાતે આયોજિત ગ્રામસભામાં એક મહત્વપૂર્ણ સામાજિક પહેલ કરવામાં આવી છે। ગામના તલાટીકમ મંત્રી શ્રી દ્વારા હાજર રહેલા તમામ ગ્રામજનોને બાળ લગ્ન જેવી સામાજિક કુપ્રથાને જળમૂળથી નાબૂદ કરવા માટેના સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા। આ પહેલનો મુખ્ય હેતુ ગામ લોકોમાં કાયદાકીય અને સામાજિક જાગૃતિ ફેલાવવાનો તથા સગીર વયની દીકરીઓના જીવન અને શિક્ષણના અધિકારનું રક્ષણ કરવાનો છે। ગ્રામસભાના સંકલ્પ કાર્યક્રમ દરમિયાન તલાટી મંત્રીશ્રીએ બાળલગ્નના ગંભીર કાયદાકીય પરિણામો અને સામાજિક તેમજ શારીરિક દુષ્પ્રભાવો વિશે વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડી હતી। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બાળલગ્ન માત્ર એક સામાજિક બધી નથી, પરંતુ તે કાયદાનો ભંગ પણ છે, જે છોકરીઓના શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં ગંભીર અવરોધ ઊભા કરે છે। આથી ગ્રામજનોએ તેમના કુટુંબ, પડોશ કે સમાજમાં ક્યાંય પણ બાળલગ્ન થવા ન દેવાય અને જો આવા કોઈ પ્રયાસ થાય તો તેની તાત્કાલિક સત્તાવાળાઓને જાણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। અબલોડ ગામની આ ગ્રામસભામાં લેવાયેલા સામૂહિક સંકલ્પ રાજ્ય સરકારના બાળલગ્ન મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ બળ પૂરું પાડે છે। ગ્રામજનોએ ઉત્સાહભેર અભિયાનમાં ભાગ લઈને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીનું પ્રદર્શન કર્યું હતું। વહીવટીતંત્રના સહયોગથી સ્થાનિક સ્તરે કરવામાં આવેલી આ જાગૃતિની પહેલ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં સામૂહિક જાગૃતિ થકી સામાજિક પરિવર્તન લાવી શકાય। આપણે સીધું જ પોલીસ સ્ટેશન અથવા તો સમાજ સુરક્ષાની કચેરીએ જાણ કરવાની છે। પોતપોતે જ કરી લેવા, કોઈ પૂછી નથી, પોતપોતે નહીં, પણ એ ગુનો બને છે ને, કાં રોકવા જવાનું? જવાબદારી માતા પિતાની આવે। હા, જવાબદારી પછી હવે એક સંકલ્પ લેવાનો છે આ જ બાબતે। આપણા હું સંકલ્પ વાંચી સંભળાવું છું બધાને। આપણા ગામના તમામ બાળકોને શાળામાં પ્રવેશ અને હાજરી સુનિશ્ચિત કરીશું। કોઈ પણ બાળક ચાલુ અભ્યાસે શાળા છોડી ન જાય તે માટે કાળજી રાખવાની છે આપણે। આપણા ગામના તમામ બાળકોની નિયમિત રીતે સ્વાસ્થ્યની કાળજી લેવા આરોગ્ય ચકાસણી અને રસીકરણ કરાવીશું। આપણા ગામના બાળકો આંગણવાડી તેમજ મધ્યાહન ભોજન યોજનાનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવું। આપણા ગામના બાળકોને કોઈ પણ પ્રકારની હિંસા, શોષણ તેમજ ભેદભાવથી સુરક્ષિત કરીશું। આપણા ગામને બાળ વિવાહ મુક્ત ગામ બનાવીશું અને ગામમાં બાળ વિવાહ થતા અટકાવીશું। આપણા ગામનું કોઈ પણ બાળક બાળ મજૂરી કરશે નહીં અને ગામને બાળ મજૂરી મુક્ત ગામ બનાવીશું। આપણા ગામમાં નિયમિત બાળ પંચાયત યોજી બાળકોના મુદ્દાઓની પ્રાથમિકતા આપીશું। વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અમારા ગામને એક આદર્શ બાલ મિત્ર ગામ બનાવીશું, જ્યાં દરેક બાળક સ્વસ્થ, શિક્ષિત, સુરક્ષિત અને આનંદિત રહેશે। આ પ્રમાણેનું એક મતલબ આપણે આ કોન્સેપ્ટ પર કામ કરવું પડશે, કારણ કે સરકાર પણ હવે બાળકોના વિકાસ માટે ખાસ ધ્યાન મતલબ હવે ગ્રામસભાઓ જે બી પેલી એ થશે એમાં બાળકોના મતલબ જે બાળ લગ્ન જે પેલી છે લગ્ન થાય છે એ ખાસ આપણે અટકાવવાની જરૂર છે। કારણ કે આપણા ગ્રામ્ય લેવલે ઘણા બધા એવા કિસ્સાઓ છે કે મતલબ છોકરીઓ મતલબ એ લોકો મેચ્યોર થતી નથી ને એ પહેલા જ જતી રહે છે, બરાબર। એટલે એ આપણા ગામની બી આપણા આગેવાન તરીકે બી ફરજ છે, મા બાપની પણ ફરજ છે કે મતલબ આપણે આ અટકાવીએ, બરાબર।